પોરબંદર ઉદ્યોગનગર પોલીસ મથકમાં વૃદ્ધાએ કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત 3 સામે પોતાની જમીન પચાવી પાડી હોવાની અરજી કરી હતી, જેની તપાસ ચાલુ હતી। તે દરમિયાન વૃદ્ધાએ સોગંદનામું કરી પોતે અરજી ગેરસમજીથી કરી હોવાનું જાહેર કર્યું હતું, ત્યારે પોલીસે જાતે ફરિયાદી બની વૃદ્ધા સામે એનસી કેસ દાખલ કર્યો છે। પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં શ્રીજી પાર્કમાં રહેતા દેવીબેન જીવાભાઈ મોઢવાડિયા નામના વૃદ્ધ મહિલાએ ગત તારીખ 13ના રોજ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના નાના ભાઈ અને કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ કાનાભાઈ સરમણભાઈ જાડેજા, સતીશ દેવા મોસાળ ઉર્ફે ચન્ના અને મુકેશભાઈ ભીમાભાઈ કડછા વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસમાં અરજી કરી હતી કે તેની ફટાણા ગામની જમીનની બજાર કિંમત આશરે 1.5 થી 2 કરોડ રૂપિયાની છે, જે કાનાભાઈ સહિત ત્રણેય ₹80 લાખમાં તેની પાસેથી ખરીદી હતી અને ₹41,18,000નો દસ્તાવેજ બનાવી તે રકમના દેવીબેનને ચેકો આપીને તે રૂપિયા દેવીબેનના ખાતામાં જમા કરાવડાવ્યા હતા। ત્યારબાદ ત્રણેય વૃદ્ધાને ઘરેથી ઉપાડી જઈને તે તમામ રૂપિયા પરત ઉપડાવી અને જમીન બચાવી ગયા હતા, જે અરજી બાબતે પોલીસ સ્ટેશન ખાતેથી કાર્યવાહી ચાલુ હતી। ત્યારબાદ ગઈકાલે તારીખ 26ના રોજ સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરી પોલીસ સ્ટેશનમાં નવી અરજી આપી હતી, જેમાં જણાવ્યું હતું કે તેઓએ જમીન વેચાણથી આપી હતી, તે અંગેની અવેજીની મુદત પૂરી થઈ ન હતી, પરંતુ તેઓને એમ કે એ મુદતની તારીખ વીતી ગઈ છે। આવી ગેરસમજના હિસાબે તેઓએ અગાઉ અરજી કરી હતી અને આમાં કાનાભાઈ જાડેજાની કોઈપણ જાતની ભૂમિકા નથી। તેઓને સામેવાળા સામે સમાધાન થઈ ગયું છે અને પૂરેપૂરી રકમ મળી ગઈ છે, તેવું જણાવતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીજી ગોહિલે જાતે ફરિયાદી બની દેવીબેન સામે તેઓની અગાઉની અરજીની તપાસ ચાલુ હોવાની જાણ હતી અને પોતે કાયદેસરની માહિતી આપવા બંધાયેલા હોવા છતાં પોતાના આર્થિક લાભ માટે તેઓએ કરેલ પ્રથમ અરજી તથા તેઓએ પ્રથમ અરજીના કામે લખાવેલ નિવેદનમાં ઇરાદાપૂર્વક રાજ્ય સેવકની ખોટી માહિતી પૂરી પાડી છે। મારી જગ્યાની એક અરજી કરેલી, એનો મેં વિડીયો બનાવ્યો જગ્યા બાબત, એણે હું સોખવટ કરવા માગા। જગ્યા બાબત મેં કાનાભાઈ સરમણભાઈ જાડેજાનો એક ઉલ્લેખ કીધો હતો, એ મારી સરળ સુખ ભૂલ હતી। મુકેશ ભીમા કડછા ને નામી કીધેલ હતી, એ મેં કાનાભાઈ સરમણભાઈનો જાડેજાનો એનો કીધું ઉલ્લેખ, એ મારી ભૂલ હતી। કોઈ નામ ન આવતો મારો નહીં જેમ છે મન હા ચાલો હતો રેડી સાહેબ, એક વિડીયો વાયરલ હતો કાના જાડેજા વિરુદ્ધમાં, સમગ્ર વિગત છે। આજથી 15 દિવસ પહેલા પોરબંદરના રહેવાસી દેવીબેન વાઇફ ઓફ જીવાભાઈ મોઢવાડિયા કે જેઓ સિનિયર સિટીઝન છે, એમના દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવેલી હતી, જેમાં અરજીમાં તેમણે એવી વિગત દર્શાવેલી હતી કે એમની જે ફટાણા ગામની સર્વે નંબર 1073ની જે જગ્યા છે એ જમીન જે તે વખતે બજાર કિંમત કરતાં ઓછા ભાવે લગભગ 80 લાખ રૂપિયામાં એમની પાસેથી કાનાભાઈ જાડેજા, સતીશ મુછાળ, મુકેશભાઈ કડછા વગેરે નાઓએ ખરીદેલી હતી અને એમાં જે જંત્રી ભાવે કંઈક 41 લાખ રૂપિયા, આશરે 41 લાખ રૂપિયા જેટલો દસ્તાવેજ બનાવી અને એ 41 લાખ રૂપિયા ચેક દ્વારા આ બહેનના ખાતામાં નખાવી અને એમના જે અરજીમાં જે સામાવાળાઓ જેમના ઉપર આક્ષેપ કર્યા હતા એમને આ ચેકના પૈસા યેનકેન પ્રકારે એમની પાસેથી પાછા મેળવી લઈ, એટલે ટૂંકમાં કોઈ પણ પ્રકારે એમને પૂરું પેમેન્ટ આપ્યા વગર આ એમની જમીન એમની પાસેથી પચાવી લીધેલ, એ પ્રકારની એમની ફરિયાદ અરજી હતી, જે બાબતના તમામ પુરાવાઓની અને તમામ સાક્ષીઓની વગેરેની તપાસ ઉદ્યોગનગર પીઆઈ દ્વારા કરવામાં આવી રહેલી હતી। તે દરમિયાન 26 એમનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું અરજદારનું, પ્રાથમિક જે નિવેદન હતું એમાં પણ અરજીના કામે જે નિવેદન હતું એમાં પણ એમણે આ જ પ્રકારની વિગત આપેલી હતી અને ગઈકાલના રોજ આ જે અરજદાર બહેન છે એમણે પોતે એક સોગંદનામું પોલીસ સ્ટેશન આવી અને રજૂ કરેલ કે તેઓને એ પ્રકારની આમની જે જમીન વેચાણમાં જે પૈસા એમને મળવાના છે એ પ્રકારની અવેજ મુદ્દત પૂરી થઈ ન હતી
છતાં એમને ગેરસમજ ઉપસ્થિત થયેલ હતી. આ પ્રકારનું એમણે સોગંદનામું કરેલ અને જેમણે સામાવાળાઓ ઉપર જે આક્ષેપ કરેલા એમને કે ભાઈ આમને કોઈ ગુનાહિત કૃત્ય કરેલ નથી એવી પ્રકારનું એ સોગંદનામું કરી અને પોલીસ સ્ટેશન આવેલા હતા. જેથી આમ જોઈએ તો પ્રથમ જે અરજી એમણે કરેલી છે સહી અરજદારની સહી સાથે નિવેદન પણ એમણે જે પોલીસ સ્ટેશનમાં આપેલું છે એમાં જે વિગત બતાડેલી છે અને એનાથી સંપૂર્ણપણે વિરુદ્ધની એમણે જે સોગંદનામું કરીને આવીને જે કરી ગયા છે એમણે સોગંદનામું કરીને જે પોલીસ સ્ટેશનમાં આપ્યું છે એમાં સંપૂર્ણ વિરુદ્ધ બાબતની માહિતી એમણે આપી હતી. જેથી આ પ્રકારે સરકારી રાજ્ય સેવકને ઈરાદાપૂર્વક ટૂંકમાં ખોટી માહિતી અરજીના સ્વરૂપે પહેલા આપી અને પછી પાછળથી પોતે જ આ રીતે સોગંદનામું કરી અને પોતાના નિવેદનોથી વિરુદ્ધ અમને એમણે આ જાણકારી આપી હતી. જેથી પોરબંદર જિલ્લામાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે રાજ્ય સેવકને ઈરાદાપૂર્વક ખોટી માહિતી આપવા બદલનો આ જે દેવીબેન છે, દેવીબેન વાઇફ ઓફ જીવાભાઈ મોઢવાડિયા, એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એમાં નામદાર કોર્ટની પરમિશન લઈ અને આગળ પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવશે કે આમાં આ પ્રકારે જે આ કૃત્ય થયું છે તો એમાં કોની શું ભૂમિકા રહેલ છે. આમ ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ આ રીતે પોતાના કોઈ પણ ઉદ્દેશ્ય માટે કોઈ પણ રાજ્ય સેવકને ખાસ કરીને પોલીસને આ પ્રકારે ખોટી માહિતી કે ખોટો ઈરાદાપૂર્વક કોઈ એમનો ઉદ્દેશ પાડવા માટે આ કૃત્ય ન કરે એ બાબતે આ જે એ ખાસ ઉદ્દેશ્યથી પણ આપ સૌને એટલી વિનંતી છે કે આપના માધ્યમથી પણ આ રીતે કોઈ પણ વ્યક્તિ ખોટી માહિતી કે ખોટો કોઈ પણ ઉદ્દેશ્ય પાર પાડવા માટે આ પ્રકારના કૃત્ય ન કરે એવી પોરબંદર પોલીસની તમામ જનતાને પણ વિનંતી છે. ઉલ્લેખનીય છે કે દેવીબેને અગાઉ સોશિયલ મીડિયામાં પણ વિડીયો વાયરલ કરી પોલીસ અને સરકારની મદદ માંગી કાનાભાઈ જાડેજા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ હવે વધુ એક વિડીયો વાયરલ કરી પોતાની ભૂલ હોવાનો સ્વીકાર પણ કર્યો છે. ત્યારે કાનાભાઈ જાડેજા સામે થઈ રહેલ આક્ષેપો ખોટા ઠર્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.